કે કંટેશ્વર એક એવું ગામ છે જેને તમે આમ સ્થાપિત ગામ કહી શકો, કારણ નલ સે જલ યોજના હેઠળ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં કરોડો રૂપિયાનો ખર્ચો થયો. મહીસાગર જિલ્લામાં જ્યારે નલ સે જલ કૌભાંડ સામે આવ્યું તેમાં અનેક લોકોની ધરપકડ થઈ અને એફઆઈઆર દાખલ થઈ. પરંતુ નમસ્કાર દોસ્તો, અમર્ત્ય સેન જે મહાન ઇકોનોમિક્સ છે તેમણે કહ્યું હતું કે ભારત એક વિરોધાભાસોનો દેશ છે. આ વિરોધાભાસ એટલા માટે દેખાઈ રહ્યો છે કારણ કે હું ગઈકાલે અમદાવાદથી આવ્યો ત્યારે જોયું કે કોમનવેલ્થની જ્યારે તૈયારીઓ શરૂ થઈ રહી હોય ત્યારે બહુ મોટા પાયે 10-15 માળની બિલ્ડિંગ્સ બનતી હોય એવું મેં દ્રશ્યો જોયા. અને આજે છોટાઉદેપુર જિલ્લાના કાળી તલાવડી ગ્રામ પંચાયત ખાતે આપણે આવ્યા છે અને ત્યાં પ્રાથમિક સુવિધાઓના નામે અહીંના લોકો સાથે કેવો બધો મજાક થઈ રહ્યો છે એના દ્રશ્યો આપણે તમને દેખાડો. એ શરૂઆત અહીંયાથી કરીએ આપણે. આ રોડ જે છે એ સ્કૂલ શાળાએ જવાનો રોડ છે. સામે શાળા આવેલી છે અને આ રોડ લગભગ કેટલા વર્ષથી બંધ છે? બન્યો જ નથી ક્યારે. આ રોડ ક્યારે બન્યો નથી. આ બાળકો દરરોજ અભ્યાસ કરવા માટે જતા હોય છે તે વખતે અહીંયાથી પસાર થઈ છે અને ચોમાસામાં આ સ્થિતિ અત્યંત દયનીય થઈ જતી હોય છે. એક મિનિટ. શું નામ છે તારું બેટા? અફજલ. દરરોજ અહીંયાથી સ્કૂલ જાય છે તું? અહીંયા ચોમાસામાં પાણી ભરાઈ જાય છે? હા. બરાબર. તો પાણી ભરાઈ જાય તો કેવી રીતે જાવ પછી તમે? અહીંયાથી જાય છે. અહીંયાથી બાજુમાંથી જાઉં છું. બરાબર. તો આ શાળાને લઈને ગ્રામજનો અનેકવાર રજૂઆત કરી હતી, પરંતુ આ રોડ જે છે એ બનવાનું નામો નિશાન હજુ સુધી શરૂ થયું નથી. અહીંયા આવો. હવે બીજી એક વરવી વાસ્તવિકતા તમને બતાવી દઉં. આ ગ્રામ પંચાયત છે. આ ગામ લોકો સાથે અમે વાતચીત કરી ત્યારે ખબર પડી કે આ ગ્રામ પંચાયત જે છે એ છેલ્લા લગભગ 7 વર્ષથી બની રહી છે. 7 વર્ષથી આ ગ્રામ પંચાયત બની રહી છે અને 7 વર્ષ બન્યા પછી પણ આ ગ્રામ પંચાયતનું હજુ ઉદ્ઘાટન નથી થયું. આપણી ગ્રામ પંચાયતની અંદરના દ્રશ્યો થોડા જોઈએ. એક તરફ સ્વચ્છ ભારત મિશન ચાલી રહ્યું છે અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અત્યારે તમે એ નાટક કરતા પણ આ લોકસભાના સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખો અને સભ્યો તમને સ્વચ્છતાના નાટક કરતા જોવા મળ્યા હશે. અને એની વરી વાસ્તવિકતા તમને એ બતાવું કે આ ગ્રામ પંચાયત છે અને ગ્રામ પંચાયતની તમે એક સ્વચ્છતા જોઈ લો. આ સ્વચ્છતા જોઈને તમે નક્કી કરો જાતે કે સ્વચ્છતાના નામે આ નાટકો જે છે એ ચાલી રહ્યા છે એ ફક્ત નાટકો છે કે દેખાડા છે? આ એક મોટો પ્રશ્ન છે. એ સિવાય આ ગામ જે છે છેલ્લા ગ્રુપ પંચાયત છે ને 3 જેટલા ગામો ગ્રુપ પંચાયતમાં આવે છે. અને આ ગ્રુપ પંચાયતમાં એક ગામ તો એવું છે જે આઝાદી પછી આજે પણ 1 વર્ષના 4 મહિના સુધી સમગ્ર દુનિયાથી બિલકુલ કટ ઓફ થઈ જાય છે. આજે આપણે દરેક આખા ગામમાં ફરીને એનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરીશું અને સમજીશું કે આખરે આ સમસ્યા માટે, આ દયનીય પરિસ્થિતિ માટે જવાબદાર કોણ છે. નલ સે જલ યોજના હેઠળ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં કરોડો રૂપિયાનો ખર્ચો થયો. મહીસાગર જિલ્લામાં જ્યારે નલ સે જલ કૌભાંડ સામે આવ્યું તેમાં અનેક લોકોની ધરપકડ થઈ અને એફઆઈઆર દાખલ થઈ. પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં નલ સે જલ યોજના સંપૂર્ણપણે ફેલ ગઈ હોય તેના દ્રશ્યો પણ આપણે અહીંયા ગામમાં જોઈશું. આ ગામમાં નલ સે જલ યોજના હેઠળ પણ નળ બેસાડી દેવામાં આવ્યા છે, પરંતુ પાણીનું ટીપું હજી સુધી મળ્યું નથી. થોડા સમય પહેલા જિલ્લાના અને લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાએ ટેન્કરોનું વિતરણ કર્યું. એ ખૂબ જ વિરોધાભાસ વાત છે, કારણ કે તમે જ્યારે દાવો કરો છો કે નલ સે જલ યોજના હેઠળ દરેક ઘરને પાણી આપી દેવામાં આવ્યું છે તો ટેન્કરો આપવાનું શું લોજિક બને છે? બરાબર. આપણી સાથે ગામના જ એક આગેવાન છે, એમની સાથે વાતચીત કરીશું. અનવરભાઈ, નલ સે જલ યોજના હેઠળ પાણી તો મળી ગયું છે એવું રિપોર્ટમાં મેં સાંભળ્યું છે. એ ખાલી કાગળો પર રિપોર્ટ છે, બાકી આજ દિવસ સુધી ટાંકી પણ ઊભી થઈ ગયેલી છે અને અહીંયા સંપ પણ બની ગયેલો છે. અને સંપ એવી હાલતમાં છે કે આજે અહીંયાથી લગભગ 200 મીટર જેવી અમારી પ્રાથમિક શાળા આવેલી છે અને ત્યાંના બાળકો નથી. અહીંયા કોઈ સંપની આજુબાજુ ફેન્સિંગ થયેલું કે કશું નહીં. જો કદાચ કોઈ બાળક ન હોવાની થાય અને કદાચ આ બાળક તમે જોઈ શકો છો કે આ સંપ ભરેલું છે, આ સંપ ભરેલું છે અને આ સમની અંદર જે ભરેલું સમ છે અને જો કોઈ બાળક પડી જાય તો આ ગંભીર પરિસ્થિતિ સર્જાય અને આ સરકાર કંઈ જાગે અને આ સમ માટે પણ કંઈ કરે. આ લાઇટ જે અત્યારે ચાલુ લાઈન છે એ પણ બહાર છે અને જો કોઈ બાળક આના પર પણ કંઈક આકસ્મિક થાય અને કોઈને કરંટ લાગે કે કોઈ બાળક રમતા રમતા અહીં આવી જાય તો બહુ ગંભીર પરિસ્થિતિ થાય એવી હાલતમાં છે. બાકી નલ સે જલ ખાલી વાતો છે, બાકી આજ દિવસ સુધી હજુ અમોને અમારા ગામની અંદર હજુ નલ સે જલમાં આ જે એમની યોજના છે એ પાણી અમને મળેલું નથી. બીજું એક બહુ જ હાસ્યાસ્પદ દ્રશ્ય તમને દેખાડું.
અનવરભાઈ, તમે કહ્યું કે આ વસ્તુ શું બન્યું છે? મને તો આ જોઈને પહેલા તો નવાઈ લાગે. આ શું બનાવ્યું છે? આ એક તળાવમાં જવા માટેનું એક ખડિયાટ બનાવેલું છે. આજે 6 મહિના પહેલા આ ખડિયાટ 6 મહિના પહેલા બનાવ્યું હતું. બનાવ્યું છે. અને આના માટે ખર્ચ કેટલો કરવામાં આવ્યો હતો? આ 3.5 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું છે અને આજે આ તૂટેલી હાલતમાં છે. 3.5 લાખ 3.5 લાખ રૂપિયામાં અહીંયા આગળ એક રોડ જેવું બનાવવામાં આવ્યું છે અને સંરક્ષણ દિવાલ આવે. 6 મહિના પછી તમે આની હાલત જોઈ લો. આ તમે આ જુઓ, આ રીતનું કામગીરી કરવામાં આવી છે અહીંયા આગળ. બરાબર. આ 3.5 લાખ રૂપિયા મને નથી લાગતું કે આમાં 50,000 નો બી ખર્ચો થયો હોય. બસ એ આજે આ 3.5 લાખ રૂપિયા જે પબ્લિકના ટેક્સના રૂપિયા છે એનો આ રીતે વ્યય કરવામાં આવે છે. આનું અહીંયા તળાવમાં જવા માટેનું બનાવવામાં આવ્યું છે, પણ એનું કોઈ લોજિક હોય એવું મને નથી લાગતું. 6 મહિનામાં આખું તૂટી ગયેલી તિરાડો પડી ગઈ છે. તમે સામે જોયું કે આખું એનું સ્ટ્રક્ચર તૂટી ગયું છે. આ તમે જોઈ લો. હા, સમગ્ર ઉખડી ગયું છે. આ 3.5 લાખ રૂપિયા જે કોન્ટ્રાક્ટરને મળ્યા છે, બની શકે એ કોન્ટ્રાક્ટર ભાજપને અને સત્તાધારી પક્ષને કદાચ ઇલેક્ટોરલ બોન્ડ્સ આપ્યા હોય એટલા માટે આ બની શકે કે એમને કોન્ટ્રાક્ટ મળ્યો હોય અને એના માટે જ એમની આટલી શું કહેવાય, આટલી ગેરરીતિઓ દેખીતી આંખે ચલાવી લેવામાં આવે છે. મારું નામ ઉસ્માનભાઈ છિત્તુભાઈ રાઠોડ, ગામ કાલિતલાવડી. આ ગટર લાઈને કરી છે તો સરપંચને બી અમે ફોન કરે છે, રજૂઆત કરે છે, પણ કોઈ જોવા આવતું નથી. અહીંયા આગળ કોલેરો ફાટે ને બીમાર થાય તો સમસ્યા એની શું રહે? અમે બધા ખેડૂત માણસ, બરાબર છે ને? અમે જાતે આ ડબકો ઉલીચીએ છે ને સરપંચને ફોન કરીએ છીએ, તે બી જોવા આવતા નથી. બધાના વારંવાર પાણી નીકળે છે, વારંવાર કોની અંગાત અમારે વરવાર કરવાની ને બધાના બધીની કુંડે છલકાઈ ગઈ છે અમારી. તો પણ અમે રજૂઆત અહીંયા આગળ ને વારામાં પાણી ભરાય છે, પોતાના વારામાં પાણી આવે છે ને ગટરોમાં પાણી નીકળે છે. આ ખાસી 2-3 વર્ષની સમસ્યા છે, પણ કોઈ જોવા જ નથી આવતું. આ વોટ લેવા આવે તારે આપણા ઘેર આવે, પછી વોટ લઈને નહીં જાય, પછી કોઈ જોવા આવતું નથી. ખાલી આશ્વાસન આપે કે હે આ ગટર બને આજે 5 વર્ષ થયા, પણ કોઈ જોવા આવતું નથી. મારું નામ બકુલભાઈ ચૌહાણ, કંટેશ્વર. તો આપણે કંટેશ્વર ગ્રામ પંચાયતમાં છે અને અગાઉ મેં તમને કહ્યું એમ કે કંટેશ્વર એક એવું ગામ છે જેને તમે આમ શાપિત ગામ કહી શકો. કારણ કે ચોમાસા દરમિયાન જ્યારે 4 મહિના વરસાદ પડે છે અથવા તો ક્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ તમે એક નદી જોઈ શકો. આ ઢાઢર નદી છે અને ઢાઢર નદીની પેલે બાજુ કંટેશ્વર ગામ આવેલું છે. આ ગામની વિડંબના એ છે કે જ્યારે પણ ચોમાસા દરમિયાન વરસાદ પડે ત્યારે આ જે છે વિસ્તાર આખો પાણીથી બ્લોક થઈ જાય છે, જેના કારણે 4 મહિના સુધી એ તરફ આવેલું કંટેશ્વર ગામ સમગ્ર દુનિયાથી કટ ઓફ થઈ જાય છે. આપણે ગામના લોકો છે એમની સાથે વાતચીત કરીશું ને એમની પાસેથી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ સમસ્યા આખરે આઝાદી પછી આટલા વર્ષો પછી પણ યથાવત કેમ છે. આપણી સાથે ગ્રામજન છે. શું નામ છે તમારું? બકુલભાઈ ચૌહાણ. બકુલભાઈ, કંટેશ્વર પેલી તરફ આવેલું છે અને આ ઢાઢર નદી છે. આ ગામ 4 મહિના સુધી સંપર્ક વિહોણું થઈ જાય છે ચોમાસામાં. કંટેશ્વર ગામની ભાગોળમાં જ આ નદી આવેલી છે